આપણે અગાઉના લેક્ચરની અંદર આવરણો વિશે એટલે કે મૃદાવરણ અને જલાવરણ વિશે ભણી ગયા હતા। આજનો આપણો ટોપિક છે વાતાવરણ। બરાબર મિત્રો, તો વાતાવરણ એટલે શું? પહેલો જ પ્રશ્ન છે કે વાતાવરણ એટલે શું? તો વાતાવરણની વ્યાખ્યા પૃથ્વી સપાટીને ચારે તરફ વીંટળાઈને આવેલા આવરણને વાતાવરણ કહેવાય છે। રાઈટ? અહીંયા એક શબ્દ રહી ગયો કે હવા। પૃથ્વીની સપાટીને ચારે તરફ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય છે। મિત્રો, આ યાદ રાખો કે આપણી જે પૃથ્વી છે એની ચારે બાજુ જે હવાનું આવરણ આવેલું છે એને વાતાવરણ કહેવામાં આવે છે। બરાબર? પૃથ્વી ગોળ છે ને એની આજુબાજુ જે હવાની અંદર ઘણા બધા વાયુઓ હોય છે, બરાબર? નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઘણા બધા વિવિધ વાયુઓ હોય છે। એમાં ધૂળની રજકણો, વાયરસ, બરાબર, ધુમાડો, ઘણું બધું હોય છે। તો એ આખું જે આવરણ છે એને વાતાવરણ કહેવામાં આવે છે। બરાબર? વાતાવરણ મિત્રો પૃથ્વીની સપાટીથી 800 થી 1000 કિલોમીટર સુધી ફેલાયેલું છે। બરાબર? પૃથ્વી સપાટીથી વાતાવરણ 800 થી 1000 કિમી ફેલાયેલું છે। મિત્રો, આ યાદ રાખવાનું છે કે વાતાવરણ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે? તો 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણ ફેલાયેલું છે। બરાબર? ત્યારબાદ મિત્રો એવું આવે છે કે વાતાવરણની અંદર વિવિધ પ્રકારના ઘણા બધા વાયુઓ, ધૂળની રજકણો, હવાની અંદર ધુમાડાના રજકણો હોય છે, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, ક્રિપ્ટોન, ઝેનોન, આવા ઘણા બધા વાયુઓ હોય છે। બરાબર? અને આ બધી જ વસ્તુ વાતાવરણની અંદર હોય છે। કહીએ મિત્રો વાતાવરણના ઘટક તો શું છે? વિવિધ વાયુઓ, રજકણો, ધુમાડો, વાયરસ, બરાબર, સૂક્ષ્મજીવો, પાણીની વરાળ, આ બધા જ વસ્તુઓ વાતાવરણના ઘટકોની અંદર સમાવેશ પામે છે। ઓકે, તો વાતાવરણની વ્યાખ્યા, વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે? 800 થી 1000 કિલોમીટર। બરાબર? અને વાતાવરણના ઘટકોનો વિવિધ વાયુઓ, રજકણો, ધુમાડો, સૂક્ષ્મજીવો, પાણીની વરાળ વગેરેનો સમાવેશ થાય છે। બરાબર? અહીંયા સુધી આપણે જોયું। હવે વાતાવરણમાં વાયુઓની ટકાવારી, વાતાવરણમાં વાયુઓની ટકાવારી, બરાબર? તો વાતાવરણની અંદર મુખ્યત્વે એક નાઇટ્રોજન, ઓક્સિજન અને 3 અન્ય વાયુઓ જેમાં કે કાર્બન, ઓઝોન વગેરે વાયુઓ આવેલા છે। બરાબર? આ 3 વાયુ મુખ્ય છે, નાઇટ્રોજન, ઓક્સિજન અને અન્ય વાયુ। અહીંયા કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, હિલિયમ, નિયોન, ઓઝોન આ બધા જ વાયુ આવે છે। નાઇટ્રોજન
ઓક્સિજન બાકીના અન્ય વાયુ છે 0.01%. બરાબર. તો આ જે છે એની અંદર લગભગ 1% ની અંદર અન્ય વાયુઓ આવે છે. બરાબર. આ યાદ રાખવાનું છે. 0.01% એટલે અન્ય વાયુ એમાં આવે છે. આ નાઇટ્રોજન વાયુ જે છે 78%. બરાબર. એટલે કે અહીંયા આપણે રાઉન્ડ ફિગર બોલી શકીએ છીએ 78. અહીંયા 21% અને અહીંયા 1%. બરાબર. આ કમ્પલસરી આંકડા તમને યાદ ના રહે તો મિત્રો આ તમારે યાદ રાખવાનું છે કે નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21%, અન્ય વાયુ 1%. ઓકે, આ ખ્યાલ આવી ગયો. વાયુઓની માત્રા. બરાબર. આ સિવાય ઘણા બધા વાયુઓ છે. બરાબર. પણ એ બધા જ અન્ય વાયુઓની અંદર સમાવેશ પામે છે. બરાબર. તો હવે અહીંયા આ વાતાવરણની વાયુઓની વાતચીત થઈ ગઈ ટકાવારી પ્રમાણે. વાતાવરણના ગુણધર્મ આના શું છે? ગુણધર્મ. તો ભાઈ વાતાવરણ એટલે મીન્સ હવા. વાતાવરણ એટલે હવા. તો હવાને રંગ હોતો વાતાવરણને રંગ હોતો નથી. બરાબર. બીજું સ્વાદ વિહીન હોય છે. એને કોઈ સ્વાદ હોતો નથી. બરાબર. વાતાવરણને કોઈ સ્વાદ હોતો નથી અને તેને કોઈ સુગંધ કે દુર્ગંધ બરાબર હોતી નથી. એટલે કે ગંધ મુક્ત હોય છે. બરાબર. આ ત્રણ વસ્તુ યાદ રાખવાનું છે કે વાતાવરણને રંગ હોતો નથી, વાતાવરણને સ્વાદ હોતો નથી અને વાતાવરણને ગંધ હોતી નથી. બરાબર મિત્રો. તો અહીંયા આ ત્રણ વસ્તુ છે. બીજી વસ્તુ એવી છે કે વાતાવરણને આપણે નરી આંખે જોઈ શકતા નથી. બરાબર. વાતાવરણને નરી આંખે જોઈ શકતા નથી. બરાબર. જેમ આપણે મૃદાવરણ એટલે કે માટીને જોઈ શકીએ છીએ, જલાવરણ પાણીને જોઈ શકીએ છીએ, પણ વાતાવરણને નરી આંખે જોઈ શકતા નથી. બરાબર. અહીંયા મેં ટૂંકમાં લખ્યું છે પણ તમારે લખવાનું કે વાતાવરણને રંગ હોતો નથી, વાતાવરણને સ્વાદ વિહીન હોય છે, વાતાવરણને ગંધ હોતી નથી અને વાતાવરણને નરી આંખે જોઈ શકતા નથી. આપણે વાતાવરણને નરી આંખે જોઈ શકતા નથી. બરાબર. તો હવે ઓઝોન વાયુ આવે છે. આ વાતાવરણની અંદર ટકાવારી પ્રમાણે વાયુઓની વાત થઈ ગઈ, વાતાવરણનો ગુણધર્મ કયા કયા છે એની વાત થઈ ગઈ. હવે આવે છે ઓઝોન વાયુ. બરાબર મિત્રો. અહીંયા તમે આ સ્ક્રીનશોટ લખો અથવા લખી દેજો મિત્રો. બરાબર. લખ કરું છું. શું છે જુઓ તો ઓઝોન વાયુ. આ અલગ ટોપિક નથી મિત્રો પણ હું તમને સમજાવું છું અલગ. તો ઓઝોન વાયુ એ ઓક્સિજનનો જ વાયુ છે જેની અંદર O3 ઓક્સિજનના 3 અણુ હોય છે અને આ વાયુ જે છે એ સ્વાસ્થ્યપ્રદ વાયુ છે. કયો વાયુ છે? એટલે કે આપણા શારીરિક બંધારણ માટે, શારીરિક તંદુરસ્તી માટે ઓઝોન વાયુ ખૂબ જ ઉપયોગી છે. બરાબર. ઓઝોન વાયુ છે એ કઈ જગ્યાએ હોય તો વહેલી સવારે. કયો હોય ભાઈ? એટલા ખેતરો, મેદાનો, નદી કે સમુદ્ર કિનારે. બરાબર. ઓઝોન વાયુની ઉપસ્થિતિ, ઓઝોન વાયુ કઈ જગ્યાએ હાજર હોય છે તો મિત્રો વહેલી સવારે જ ઓઝોન વાયુ હાજર હોય છે. ખુલ્લા ખેતરોમાં, મેદાનો, નદી કે સમુદ્રના કિનારે ઓઝોન વાયુ
જોવા મળે છે. બરાબર. આપણે સવારમાં મોર્નિંગ વોક અથવા જોગિંગ કરવા જઈએ છીએ તો કેમ મિત્રો? કારણ કે મોર્નિંગ વોક કરવા આપણે ખુલ્લા ખેતરોમાં કે મેદાનોમાં કે નદી કે સમુદ્ર કિનારે અથવા બાગ બગીચાઓમાં જઈએ છીએ. તો એનું કારણ એ હોય છે કે એ સમયે ઓઝોન વાયુ ત્યાં વધારે માત્રામાં હોય છે અને ઓઝોન વાયુ આપણા શ્વાસમાં લેવાથી આપણી તંદુરસ્તી સારી થાય છે. બરાબર. માટે કારણ પૂછે છે તમને કે સવારે મોર્નિંગ વોક કરવાથી અથવા જોગિંગ કરવાથી અથવા ખુલ્લા મેદાનોમાં ફરવાથી તંદુરસ્તી સારી જળવાય છે. કારણ આ બધું લખાય કે વહેલી સવારે ખુલ્લા મેદાનો, ખેતરો કે નદી કે સમુદ્ર કિનારે ઓઝોન વાયુ વધુ પ્રમાણમાં હોય છે અને ઓઝોન વાયુ આપણા શ્વાસમાં લેવાથી સ્વાસ્થ્યપ્રદ વાયુ છે અને આપણી તંદુરસ્તી સારી રહે છે. માટે વહેલી સવારે નદી કિનારે કે ખેતરોમાં ફરવા જવું એ આપણા શરીર માટે ખૂબ જ લાભદાયી છે. બરાબર. આ થઈ ગયું એની જગ્યા કયા છે. મેં તમને કારણ પણ સમજાવ્યું. હવે ઓઝોન વાયુ આપણા માટે ઉપયોગી છે. બરાબર. ઓઝોન વાયુ પૃથ્વીના આવરણ ઉપર એક પડ છે. બરાબર. પૃથ્વીના આવરણમાં વાતાવરણમાં ઓઝોનનું એક લેયર કહેવાય. લેયર એટલે કે પડ છે મિત્રો. તો આ જે ઓઝોન વાયુ છે એ સૂર્યના શોષણ કરી લે છે અને પૃથ્વીની ગરમીથી રક્ષણ કરે છે. તો અહીંયા પણ એક કારણ આવશે મિત્રો કે ઓઝોન વાયુ એ પૃથ્વીની ઢાલ છે. ઢાલ એટલે ખબર છે મિત્રો કે જે તલવારના ઘા સહન કરી લે અને માણસને બચાવે છે યુદ્ધમાં, એને ઢાલ કહેવાય. તો ઓઝોન વાયુ પૃથ્વીની ઢાલ કેમ કહેવાય છે? તો એવું લખવું પડે કે ઓઝોન વાયુ એ સૂર્યના પારજાંબી કિરણોનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની અતિશય ગરમીથી બચાવે છે. બરાબર. માટે ઓઝોનને પૃથ્વીની ઢાલ કહેવાય છે. આ યાદ રાખો મિત્રો. ત્યારબાદ એવું આવે છે અહીંયા સુધી ક્લિયર? ઓકે. ચલો હવે આવે છે મિત્રો વાતાવરણનો મુખ્ય ઘટક છે કે પ્રવાહી. વાતાવરણનો મુખ્ય ઘટક શું છે? પ્રવાહી. યાદ રાખો. તો વાતાવરણનો મુખ્ય ઘટક અહીંયા આ ટોપિકની અંદર મિત્રો ઘણા બધી વ્યાખ્યાઓ આવે છે. બરાબર. પાણીની ગરમીથી વરાળ બનવાની તેને વાતાવરણમાં ભળવાની ક્રિયાને ભેજ કહેવાય છે. શું કહેવાય મિત્રો? ભેજ. યાદ રાખો કે ભેજ એટલે શું? તો ભેજ એટલે પાણીની જે પાણી છે એ સૂર્યની ગરમીની મદદથી વરાળ એટલે કે બાષ્પ, વરાળ એટલે કે બાષ્પ બને છે અને આ બાષ્પ બનીને વાતાવરણમાં ભેગું થઈ જાય છે, વાતાવરણમાં મિક્સ થઈ જાય છે. એને શું કહેવાય છે? ભેજ કહેવાય છે. બરાબર મિત્રો. તો વરસાદ આવવા માટે ભેજ ખૂબ જ અગત્યનો છે. હાલની કન્ડિશનની અંદર વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે છે. બરાબર. એને આપણે બાપ કહીએ છીએ. શું કહીએ છીએ? બાપ. તો અહીંયા આ ભેજ થાય છે. હવે આ ભેજ કેવા સ્વરૂપે હોય છે? વાયુ સ્વરૂપે. બરાબર. ભેજ એ વાયુ સ્વરૂપે હોય છે અને તેને ઠંડો પડવો સ્વરૂપમાં ફેરવાય છે. બરાબર મિત્રો. યાદ રાખજો કે ભેજ એ વાયુ સ્વરૂપે હોય છે, ઠંડો પડતો એ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે. એટલે કે ભેજને ઠંડો પડવાની ક્રિયાને ઘનીભવન કહેવાય છે અથવા ભેજની પ્રવાહી અથવા વરાળની બરાબર
ફેરવવાની ક્રિયાને ઘનીભવન કહેવાય છે. આ યાદ રાખવાનું છે મિત્રો. તો વરાળની પ્રવાહીમાં ફેરવવાની ક્રિયાને ઘનીભવન કહેવાય છે. પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય અને એ હવામાં ભરે એટલે ભેજ, એ ભેજ ઉપર ચડે અને ઠંડો પડે તો એ પ્રવાહીમાં રૂપાંતર પામે એટલે પાણીના નાના નાના બિંદુઓમાં રૂપાંતર પામે છે, જેને ઘનીભવન કહેવાય છે. તો આ ઘનીભવનના કારણે વરસાદ, હિમ, ઝાકળ અને કરા પડે છે. કરા એટલે પ્રવાહીનું ઘન સ્વરૂપ બરફ પડે છે. તો અહીંયા તમને ત્રણ વ્યાખ્યા કે ભેજ એટલે શું? તો ભેજનું વાયુ સ્વરૂપ, પ્રવાહીનું વાયુ સ્વરૂપ બની અને હવામાં ભળવાની ક્રિયાને ભેજ કહે છે. વરાળની પ્રવાહીમાં ફેરવવાની ક્રિયાને ઘનીભવન કહેવાય છે. અને ઘનીભવનના કારણે વરસાદ, હિમ, ઝાકળ, કરા પડે છે મિત્રો. આ યાદ રાખવાનું, બરાબર. હવે આવે છે વાતાવરણની અંદર રજકણો પણ હોય છે. આપણે અહીંયા શું જોયું? પ્રવાહી વિશે જોયું. હવે આવે છે રજકણો. વાતાવરણમાં ધૂળના રજકણો પણ હાજર હોય છે, બરાબર. શાના રજકણો? આ જે રજકણો છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો. કારણ કે રજકણોના હોવાથી પ્રકાશનું પરાવર્તન થાય છે, બરાબર. અને પ્રકાશનું પરાવર્તન થવાથી, સૂર્યપ્રકાશનું પરાવર્તન થવાથી આપણી પૃથ્વી સુધી સૂર્યનો પ્રકાશ આવે છે, બરાબર. સપાટી સુધી પ્રકાશ આવે છે. ઓકે, રજકણોના કારણે સૂર્યપ્રકાશનું પરાવર્તન પામી પૃથ્વી સપાટી સુધી પ્રકાશ આવે છે. એટલે કે અજવાળું આપણને રજકણોના કારણે મળે છે. બીજી વસ્તુ એવી છે મિત્રો કે સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે એકદમ અંધારું અને એકદમ અજવાળું થતું નથી. એનું કારણ પણ રજકણો છે, બરાબર. રજકણોના કારણે થઈ જતું નથી. આપણે યાદ રાખવું, રજકણોના લીધે સૂર્યોદય સમય કે સૂર્યાસ્ત સમય અજવાળું કે અંધારું થઈ જતું નથી, બરાબર. અહીંયા આ રજકણોનું છે. ત્યારબાદ એવું છે કે વાતાવરણના માધ્યમના લીધે, હવે વાતાવરણ આપણને શું ઉપયોગી છે, બરાબર. ઉપયોગીતા. તો વાતાવરણના કારણે અવાજનું પ્રસારણ શક્ય બને છે. શાનું ભાઈ? અવાજનું પ્રસરણ શક્ય બને છે. આપણા બે વ્યક્તિ વાત કરતા હોય ત્યારે અવાજનું માધ્યમ એટલે કે વાતાવરણ હોય છે, બરાબર. અવાજ એ વાતાવરણમાંથી પસાર થઈ બીજી વ્યક્તિ સુધી પહોંચે છે. જો વાતાવરણ ન હોય એટલે કે શૂન્યાવકાશ, વાતાવરણ હવાનું ન હોવું એટલે શૂન્યાવકાશ હોય તો અવાજનું પ્રસરણ શક્ય બનતું નથી. આ ઉપરાંત ટીવી, રેડિયો, બરાબર, મોબાઈલ ના નેટવર્ક માટે પણ વાતાવરણ જરૂરી છે. શાનું?
નાઇટ્રોજન વાયુ આવે છે, એ નાઇટ્રોજન વાયુ ઓક્સિજન સાથે ભેગો થઈ ઓક્સિજનનું જલદપણું મંદ કરે છે અને આપણે શ્વાસમાં ઓક્સિજન લઈ શકીએ છીએ. બરાબર. તો અહીંયા નાઇટ્રોજન વાયુ ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે, જેથી આપણે શ્વાસમાં ઓક્સિજન લઈ શકીએ છીએ. બરાબર મિત્રો. આ વસ્તુ યાદ રાખીએ. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ સૌથી ભારે વાયુ છે મિત્રો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ સૌથી ભારે છે અને એ પૃથ્વીના નીચલા સ્તરમાં જોવા મળે છે. આપણે જેમ જેમ હવા પૃથ્વી ઉપર જઈએ એમ એમ વાતાવરણનું તાપમાન ઘટતું જાય છે. બરાબર. માટે આપણે ઉનાળાની અંદર ઊંચા સ્થળો એટલે કે હવા ખાવાના સ્થળોએ જઈએ છીએ. પર હિલ સ્ટેશન કહેવાય છે. એ પૃથ્વી સપાટીથી ઘણા ઉપર જઈએ છીએ. માઉન્ટ આબુ છે, સાપુતારા છે. બરાબર. તો આ બધા જે પર્વતો છે એ પૃથ્વી સપાટીથી ઘણા ઊંચા છે અને આપણે જેમ જેમ ઉપર જઈએ છીએ એમ એમ વાતાવરણનું તાપમાન ઘટતું જાય છે અને ઉનાળામાં આપણે ઠંડીનો અહેસાસ થાય છે. બરાબર. તો વાતાવરણ એ આપણા સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ ઉપયોગી છે અને આ ટોપિકમાં જેટલું પણ ચાલુ છે મિત્રો એ તમારે નોટબુક પર લખી દેવાનું છે. જોડે હું PDF પણ મોકલી આપું છું. ઓકે. થેન્ક યુ.